સમાચારોથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશન પૂર્વ પ્રમુખને સજા મળી છે। ચેક રિટર્ન કેસમાં સમીર શાહને 1.5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સમીર શાહના ભાઈ શ્યામ શાહને પણ 1.5 વર્ષની સજા ફટકારવામાં આવી। સમીર શાહ રાજમોતી ઓઇલ મિલના માલિક અને સોમાના પૂર્વ પ્રમુખ છે। બેંક ઓફ ઇન્ડિયામાંથી 21 કરોડ 25 લાખના કેશ ક્રેડિટ લોન લીધી હતી। 65 લાખનો ચેક રિટર્ન થતા બેંકે ફરિયાદ કરી હતી। જણાવશો કે સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખને સજા મળી છે। સમીર શાહ ને સજા છે તે પડવામાં આવી છે। ચેક રિટર્ન કેસમાં સમીર શાહને સજા પડી છે તો તેના ભાઈ શ્યામ શાહનું પણ નામ આવ્યું છે। સાથે સાથે બંનેને 1.5 વર્ષની સજા છે તે દ્વારા ફટકારવામાં આવી છે। બેંક ઓફ ઇન્ડિયામાંથી 21.25 કરોડની ક્રેશ ક્રેડિટ લોન લેવામાં આવી હતી અને 65 લાખનો ચેક રિટર્ન નો કેસ છે તે નોંધાયો હતો। બેંક દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। સમગ્ર બાબતને લઈને હવે આ મહત્વનો નિર્ણય આવ્યો છે કે ચેક કેસમાં સમીર શાહ જે સોમાના પૂર્વ પ્રમુખ છે તેની સામે હવે સજાનું એલાન છે તે થયું છે ને 1.5 વર્ષની સજા છે તે ફટકારવામાં આવી છે। જી બિલકુલ, શાની માહિતી બદલ આભાર।